સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાની ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગર્લ્સ હોસ્ટેલમાં જમવાની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી છે। પરીક્ષા સમયે જમવા માટે જો કે લાંબી કતારો લાગે છે। 1 કલાક ઊભા રહો તો જમવાનું મળે છે। હોસ્ટેલમાં પાણીની પણ સમસ્યાને લઈ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। શાકભાજીમાં જીવાત આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। 3 મહિનાથી રજૂઆત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ, છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી। બિલકુલ સ્વાસ્થ્ય સાથે ચેડા નથી થઈ રહ્યા। સ્વાસ્થ્ય સાથે ચેડા ક્યારે કહેવાય કે અમે ખાવાની જે ગુણવત્તા હોય એ મેન્ટેન ના કરતા હોય। અને મેં તમને પહેલાં બી જણાવ્યું કે જે ફૂડ રિપોર્ટ છે, વોટર રિપોર્ટ છે, એ એવરી ટાઈમ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા અહીંયા સબમિટ કરવામાં આવે છે। એજન્સીને વારંવાર જે ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય ત્યાં લેખિતમાં અને સુપરવાઇઝર જે રૂબરૂમાં હાજર છે એને કચેરીમાં બોલાવીને વારંવાર ઇમ્પ્રુવમેન્ટ માટે સૂચના આપવામાં આવે છે। વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં અમે કોઈ રસ ધરાવતા નથી। જમવાથી લઈને પાણી સુધીની બધી સમસ્યા છે। જમવા જાય ત્યારે 2-3 કલાક અમારે લાઇનમાં ઊભું પડે છે। લાઇનમાં ઊભીએ છતાં અમને જોઈએ એવું જમવાનું નથી મળતું। જ્યારે ફ્લાવરનું શાક હોય કે અન્ય કોઈ શાક હોય ત્યારે ઈયળ નીકળે, રાઈસમાં ધનેડા નીકળે। અમે ફોટા પાડીને અને અંદર પર બતાવેલા છે તો કે હા ચેન્જ લાવશું, પછી કોઈ ચેન્જ દેખાતો નથી અમને। અત્યારે જમવાની અને પાણીની બહુ જ સમસ્યા છે। અમે કેટલી વાર બી ફરિયાદ કરેલી છે, પણ કોઈ બી લાસ્ટ 3 મંથથી અમે ફરિયાદ કરે છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી। શું તકલીફ હોય છે? જમવામાં છે જેમ કે રાઈસ હોય છે ત્યારે ધનેડા નીકળે છે, જીવાત નીકળે છે, પછી ફ્લાવરનું શાક છે, ભીંડાનું શાક છે તો ઈયળો નીકળે છે। મતલબ એક સમજો ને કે ક્વોલિટી નથી સારી જેવી જોઈએ।